નગરપાલિકા ખાતે બીજેપીની ભવ્ય જીત। આણંદ જિલ્લાના ઓડ ખાતે નગરપાલિકાની ઇલેક્શનમાં 24 સીટ મેળવી બીજેપીએ ભગવો લહેરાવ્યો। કોંગ્રેસના બધા ઉમેદવારોની હાર। ગોપાલસિંહ રાવલજીનો ઓડ ખાતે દબદબો શરૂઆતથી કહેતા હતા એ બીજેપી ઓડ ખાતે દરેક સમાજને સમર્થન મળશે અને બીજેપીને દરેક ઉમેદવારોને વિજય બનાવશે। ઘણા વર્ષ બાદ કોંગ્રેસ મુક્ત ઓડ નગરપાલિકા બીજેપીનો ભગવો લહેરાયો। મારું નામ માડી પ્રીતિબેન કનુભાઈ છે। આ તમામ ચારે ચાર ભાજપના ઉમેદવારો છે। અમારી પેનલ ટુ પેનલ ભાજપની ઉતરી છે અને અમે અમારા વોર્ડ નંબર 2 ના તમામ ઉમેદવારોને ધન્યવાદ કરીએ છીએ કે અમને વોટ આપ્યો અને અમને વિજયી બનાવ્યા અને હવે અમે કામ કરી એમને જે બી ઈચ્છા હશે ને એ બધું અમે કામ પૂરું કરી બતાવીશું। મારું નામ કિરીટ કુમાર રાવજીભાઈ અહિમકર છે। મેં ઓડ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપના ઉમેદવાર છે વોર્ડ નંબર 2 ના ચારે ચાર આજે અમારી પેનલ ચૂંટાઈને આવી છે। મોદી સાહેબનું એક જ લક્ષ્ય હતું કે દરેક સમાજને સાથે લઈ ચાલવાનું છે લક્ષ્ય અને યંગ ટીમ પર મોદી સાહેબનો વધુ વિશ્વાસ છે। મોદી સાહેબનું એક જ સપનું છે કે વિકસિત ભારત માટે મોદી સાહેબે એમ કહ્યું હતું કે યંગ ટીમ તૈયાર કરો। મારું એક જ લક્ષ્ય છે અમારા ઓડ ગામની અંદર જે પણ કઈ યુવાનો છે જે 18 થી 40 વર્ષના એમની એક નવી હું ટીમ બનાવીશ અને સાથે લઈ દરેક સમાજનું કામ થાય એવા અમારા પ્રયત્નો રહેશે। દરેકની ઈચ્છાઓ પૂરી થાય એવું અમારું સપનું છે। એટલે મોદી સાહેબનો અમે જે મેન્ડેટ આપી અમને વિજયી બનાવ્યા મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। જય હિન્દ, ભારત માતા કી જય। આપનું નામ અને આજે જીત મળી છે? મારું નામ ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવલજી અને ઓડ નગરપાલિકા દરબાર ચોકમાં રહેવાનું છે અને વર્ષોથી ઓડ નગરપાલિકામાં જીત મેળવતા રહીએ છીએ અને મેળવી પણ રહીશું। બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેન્ડેટની વહેંચણી કરીને અમારું બોર્ડ ચાલતું હતું ત્યારે અમે બધા ભેગા સાથે મળી ગયા હતા। આખું ગામ એક જ તરફી હતું અને બધા જ ભેગા થઈને નક્કી કર્યું હતું કે 24 અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીને આપી દઈશું અને એનું એ જે પ્રમાણ હતું એ અમે પૂરું કર્યું અને એમાં મારા વોર્ડની ચારે ચાર વોટ બિનહરીફ વત્તા 6 નંબરમાં 2 સીટ અમે બિનહરીફ જીત્યા હતા એટલે 6 તો આવી જ ગયેલી હતી અને એમાં દરેકનો સાથ સહકાર હતો અને આ 24 જીતી એમાં દરેક એક ગામના નાનાથી મોટા માણસ સુધીનો અમને થોડો સપોર્ટ એટલે ભવ્ય સપોર્ટ મળેલો છે। થોડો એટલે ભવ્ય એમ। અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનું આગળ આખા દેશમાં સુશાસન ચાલતું હોય અને એની એક જ નીતિ છે સબકા સાથ સબકા વિકાસ। અને ધારો કે કોંગ્રેસ મુક્ત ભારત નહીં થયું પણ કોંગ્રેસ મુક્ત ઓડ થઈ ગયું છે અને એના માટે સૌ નગરજનોનો આભાર અને દરેક સાથે મળીને એકતા થઈ ગામમાં અને વરઘોડામાં પણ એકતાથી આખો વરઘોડો પડશે અને ભારતીય જનતા પાર્ટીનું નામ દિલ્હી સુધી અમે ઓડ નગરપાલિકાનું પહોંચાડીશું। એ બદલ અને આપ સૌનો પણ મીડિયા કર્મીનો જે મને બોલવા માટે ખરેખર આમ મજબૂર કરે કે ના આપો ઇન્ટરવ્યુ આપો અને તમે ઇન્ટરવ્યુ લીધું એમાં પણ હું ખુશ છું। અને આજે જે પ્રમાણે ઓડમાં ભાજપનો વિજય થયો છે અને જે ભાજપનો આગલા કામો ઓડમાં લગભગ તમે ગણી ના શકો એટલા ભારતીય જનતા પાર્ટીનું જે શાસન તો હતું જ કોંગ્રેસનું હતું પણ તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેઠું હતું અને વિકાસ તો ખરેખર તમે જાતે જોઈને જોઈ લેશો તો ખરેખર ઓડમાં વિકાસ થયો છે। અને હવે જ્યારે બધા સમગ્ર મળતા હોય તો દુગણો વિકાસ થાય અને એક નાગરિકનો વિકાસ થાય। અન્નની છે, વિધવા પેન્શન છે, દરેક સુવિધાઓ જે સરકારે કાઢી છે, મકાનની વ્યવસ્થા છે, સંડાસ બાથરૂમ હોય એટલે એવા અનેક વિકાસ કામો છેવાડાના માનવી સુધી પહોંચે એવું મારું અભિપ્રાય છે।